હાલમાં નગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર ગુજરાતના યોજાયેલ છે, ત્યારે બોટાદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બોટાદના વોર્ડ નંબર 9ના અપક્ષ ઉમેદવાર વિજેતા બનતા અપક્ષ ઉમેદવારનું આ વિસ્તારના નાગરિકોએ દ્વારા ઢોલ નગારા સાથે સન્માન કરવામાં આવ્યું। બોટાદના વોર્ડ નંબર 6ના ઉમેદવાર છત્રજીતભાઈ ઘાગલ ગઈ ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, ત્યારે તેઓને ટર્મ દરમિયાન તેમના વિસ્તારોના ખૂબ જ કામ કરેલા હતા, પરંતુ આ ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી છત્રપાલભાઈને ટિકિટ ન મળતા તેઓની ટિકિટ કપાતા આ વિસ્તારનો ઉમેદવાર દ્વારા છત્રજીતભાઈને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રાખેલા હતા અને જંગી બહુમતીથી જીત થતાં આ વિસ્તારના નાગરિકો દ્વારા ઢોલ નગારા સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને છત્રજીતભાઈ ઘાગલને આ વિસ્તારના નાગરિકોએ બહુમતીથી મત આપી જીત અપાવતા તેઓએ પણ મતદારોનો આભાર માન્યો હતો અને વધુમાં જણાવેલ કે તેઓ આ વિસ્તારમાં રહી રાત દિવસ જોયા વગર નાગરિકોના કામ કરશે તેવી પણ ખાતરી આપી હતી। બાઇટ 1 છત્રપાલસિંહ ઘાગલ કોર્પોરેટર, બાઇટ 2 રાજુભાઈ ઘાગરેજાજી, કોડ નંબર 9, નાગરિક બોટાદ। આજે હું ગર્વ સાથે કહું છું કે મારા વોર્ડ નંબર 9માં બારોટ શેરી, ભેરવા ચોક, જૂના રામજી મંદિર, પછી મોતીવીજીની શેરી, નીચલી શેરી, ઉપલી શેરી, જુમ્મા મસ્જિદ, નગીના મસ્જિદ અને હિપલી વિસ્તારમાં આજે જે લોકોએ મને પ્રેમ આપ્યો છે અને એક અપક્ષ તરીકે મને જે બહુમતીથી ચૂંટી કાઢ્યો છે તે બદલ હું તમામ મતદારોનો ઋણી રહીશ। આપનું જે સન્માન થઈ રહ્યું છે અને આપને એટલી લેખથી જીતાડ્યા, આ પાછળ આપનું કાર્ય શું રહ્યું હતું? બસ હું લોકોની વચ્ચે સતત 11 મહિના હું ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો, પણ મારી સાથે કિન્નાખોરી કરી અને એક લાગવકશાહી કરી અને મારે કામ કરવાની પદ્ધતિ હું લોકોના નાના માણસનું પણ કામ કરતો હતો, છતાં પણ મને કાપવામાં આવ્યો છે। તો ત્યારે મને વોર્ડના તમામ મતદારોનો સાથ સહકાર મળ્યો છે અને જંગી બહુમતીથી આપ જોઈ શકો છો કે લીડ અપાવી અને અત્યારે સન્માન સમારંભમાં પણ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આવા તો હજી ઘણા કાર્યક્રમો આપ જોશો। આવનારા દિવસોમાં આપના દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે? આવનારા દિવસોમાં હું મારા વોર્ડ નંબર 9 માટે રાત દિવસ અડધી રાતનો હોકારો બની ગમે ત્યારે ફોન આવશે, હું 24 કલાક એમના માટે હું તત્પર રહીશ અને એમના નાનામાં નાની સમસ્યાનું સમાધાન કરાવીશ। સતુબાની જ્યારે ટિકિટ કપાણી ત્યારે સતુબાએ પર્સનલી અમને ફોન કરીને બોલાવ્યા કે હવે આગળની રણનીતિ આપણે શું કરશું। ત્યારે અમે રાતે 1 વાગે નક્કી કરવામાં આવ્યું કે સવારે આપણે અપક્ષમાં ફોર્મ ભરવાનું છે અને અમારા વોર્ડમાંથી પૂરેપૂરો સાથ અને સહકાર હતો અને બધા વ્યક્તિએ એવું કીધું હતું કે આપણે ચૂંટણી લડવાની છે અને તમને જીતીને અમે દેખાડીશું। એટલો સતુબાને અમારી ઉપર આત્મવિશ્વાસ હતો અને વિશ્વાસી અમે પૂરો કરીને આજે બતાવ્યો છે। હવે શું અપેક્ષા? કદાચ માનો કે ભાજપમાંથી અપક્ષમાં આવ્યા, હવે અપક્ષમાંથી ભાજપમાં જશે? અમને સતુબા ઉપર પૂરો વિશ્વાસ છે, ભાજપમાં એ નહીં જોડાય અને અમારા વિસ્તારના પૂરેપૂરા કામ કરશે।